માં સરસ્વતી સાધના. અનાદિ અનંત કાળથી અજ્ઞાનના અડાબીડ અંધકારની નીચે અટવાયેલી શુભ અને શુદ્ધ ચેતનાને જ્ઞાનાન્વિત કરવા માટે હે માં શારદા સરસ્વતી ભગવતી, આપના ચરણનું શરણ સ્વીકારું છું. હે માં શારદા, અજ્ઞાનના અંધકારની નીચે અનંત કાળ મેં વિતાવ્યો છે. હે માં શારદા સરસ્વતી ભગવતી, આપ મારા અંતઃકરણમાં સમ્યક જ્ઞાનની દીપ જ્યોતિને પ્રગટાવો. પધારો માં, પધારો. નિબાણ મકી વરઝાણ કપમ પણાશિયાશે શકુવાદપમ મયમ જીણાણમ શરણમ બુહાણમ નમામિ નિત્યં તિજગાપહાણમ કુંદિન્દુ ગોકીરતુષાર વન્ના સરોજહથા કમલે નિષન્ના વાયે શ્રી ઉતયવગહથા સુહાયશા હર્ષયાપશત્તા. હે માં શારદા, દેહના દેવાલયની મધ્યે 3 કમળની રચના કરી છે. નાભી કમલ, હૃદય કમલ અને મુખ કમલ. હે માં, સ્વર દેહે 16 પંખોળીઓની રચના કરી છે. 16 વિદ્યા દેવીઓનું જ્યાં સ્થાન છે. મધ્યની કર્ણિકામાં અર્હમ બીજની સ્થાપના કરીને હે માં શારદા, સ્વર દેહે આપ 16 પંખુલીઓ પર પધારો, બિરાજીત થાઓ. અ આ ઈ ઈ ઉ ઉ રૂ રૂ ઋ ઋ એ ઐ ઓ ઔ અમ અહ. હે માં, તારા ચરણ કમલમાં નમસ્કાર કરું છું. અમ નમઃ, આમ નમઃ, ઈમ નમઃ, ઈમ નમઃ, ઉમ નમઃ, ઉમ નમઃ, રુમ નમઃ, રુમ નમઃ, લુમ નમઃ, લુમ નમઃ, ઐં નમઃ, ઐં નમઃ, ॐ नमः, ॐ नमः, ॐ नमः, अहं नमः. હે માં શારદા સરસ્વતી ભગવતી, આપ મારા હૃદય કમલની મધ્યમાં પધારો. 24 પંખોલીઓની રચના કરીને મધ્યની કર્ણિકામાં 25મા વ્યંજનને સ્થાપિત કરીશ. હે માં, વ્યંજન દેહે આપ મારા હૃદય કમલની મધ્યમાં પધારો. ક ખ ગ ઘ યં ચ છ જ ઝ ગ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ. મધ્યની કર્ણિકામાં હે માં, વ્યંજન દેહે
આપ પધારો વિરાજિત થાવો મમ નમઃ. હે માં, તારા ચરણ કમલમાં નમસ્કાર કરું છું. કમ નમઃ ખમ નમઃ ગમ નમઃ ઘમ નમઃ યં નમઃ. ચમ નમઃ છમ નમઃ ઝમ નમઃ ઝમ નમઃ ગમ નમઃ. ટમ નમઃ ઠમ નમઃ ડમ નમઃ ઢમ નમઃ ણમ નમઃ. તમ નમઃ થમ નમઃ દમ નમઃ દમ નમઃ નમ નમઃ. પમ નમઃ ફમ નમઃ બમ નમઃ ભમ નમઃ મમ નમઃ. હે માં શારદા, સરસ્વતી, ભગવતી, આપ મારા મુખ કમલની મધ્યમાં પધારો, બિરાજિત થાઓ. 8 પંખુલીઓની રચના કરી છે. ઉષ્માક્ષર અને અંતસ્તા દેહે હે માં બિરાજિત થાઓ. યર લવ શ શ શ હ. હે માં, તારા ચરણ કમલમાં નમસ્કાર કરું છું. યમ નમઃ રમ નમઃ લમ નમઃ વમ નમઃ શમ નમઃ શમ નમઃ સમ નમઃ હમ નમઃ. હે માં, આપનું આગમન થતાની સાથે દેહનો દેવાલય ઓપી રહ્યો છે, દીપી રહ્યો છે, ઝળહળી રહ્યો છે. સહસ્ત્ર રશ્મિના આગમનથી જેમ પૃથ્વી તલ પ્રકાશથી તરબતર બને છે, એમ હે માં શારદા, આપનું આગમન દેહના દેવાલયમાં થતાની સાથે જ અંતઃકરણ સમ્યક જ્ઞાનની દિવ્ય પ્રભાથી ઝળહળી રહ્યો છે. હે માં શારદા, સરસ્વતી, ભગવતી, બીજ મંત્ર રૂપે આપ મારા આજ્ઞા ચક્ર પર પધારો. આજ્ઞા ચક્ર પર સદૈવ આપનું નિવાસ સ્થાન બની રહે. દુર્બુદ્ધિ સદબુદ્ધિમાં ટ્રાન્સફરન્સ થાઓ. અગ્નદશામાંથી શુગ્નદશા અને પ્રાજ્ઞદશાનો પ્રાદુર્ભાવ થાઓ. હે ગે અને ઉપાદેય તત્વની પૂર્ણ સમજ મારા અંતઃકરણમાં પ્રગટ થાઓ. હે માં, તને પ્રાર્થના કરું છું, બીજ મંત્ર રૂપે આપ મારા આજ્ઞા ચક્ર પર પધારો. ઐં નમઃ 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 ઐં નમઃ. વિભાવ દશાના વગડે અનંતકાળ વિહરીને આ ચેતનાને વિશ્વના ક્ષેત્રે વિહરી ગઈ છે. હે માં શારદા, વિભાવના વિચરણમાં વિચરતી આ ચેતનાને શોભાવના સુરમ્ય ઉદ્યાનમાં તું લઈ જા. હે માં શારદા, હે માં સરસ્વતી, હે માં ભગવતી, આ તારા બાળનું સંરક્ષણ કર, સંરક્ષણ કર, સંરક્ષણ કર. આજે પામ્યો પરમ પદ
પંથ તારી કૃપાથી મિટ્યા જે ભ્રમણ ભવના દિવ્ય તારી કૃપાથી દુઃખો સર્વે ક્ષય થઈ ગયા દેવ તારી કૃપાથી ખુલ્યા ખુલ્યા સકલ સુખના દ્વાર તારી કૃપાથી. સકલ સુખના દ્વાર આજે ખુલી ગયા છે. આનંદ આનંદ આનંદ. નમો અરિહંતાણં. આવસહી